નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની અને સંભવિત પૂરની સ્થિતિ અંગે ચેતવણી આપી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ અને અરબ સાગરમાં બની રહેલા ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોરદાર વરસાદની આગાહી છે। આ ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ જોવા મળશે। હવામાનમાં પલટો આ માત્ર ઓક્ટોબર મહિના સુધી સીમિત નથી, પરંતુ 7 નવેમ્બર બાદ પણ દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણને અસર થશે। લાંબા ગાળાના અનુમાન મુજબ 15 ડિસેમ્બર સુધી માવઠાની શક્યતા રહેશે। 14 જાન્યુઆરી બાદ ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડી પડશે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો જે રીતે અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ બની છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે 3 નંબરનું સિગ્નલ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે 1 નંબરનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે હાલ 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાયાના છે અને માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા, દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ પણ હવામાન વિભાગે કરી છે। અને ગુજરાતમાં હવે આગામી 7 દિવસ સુધી હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી લાગુ થશે નવા નિયમો। હવે ઓક્ટોબર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને નવેમ્બર મહિનાની શરૂઆત થશે। નવા મહિનાની સાથે ઘણા બધા નિયમો પણ બદલાતા હોય છે। ઘણી વસ્તુઓ એવી છે કે જેના ભાવમાં ફેરફાર જોવા મળે તો વળી ઘણા નિયમોમાં પણ ફેરફાર જોવા મળે। ચાલો જાણીએ કે 1 નવેમ્બરથી શું બદલાવ થવાના છે। મિત્રો આપને જણાવી દઈએ તો કે નવા મહિનાની શરૂઆત સાથે નાણાકીય સેવાઓ છે, એટલું જ નહીં એલપીજી ગેસ સિલિન્ડર છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થતા હોય છે। રાશન કાર્ડ, આધાર કાર્ડ, જનધન ખાતા ધારકો માટે પણ નવા નિયમો અને નવી જાહેરાતો થતી હોય છે। ચાલો જાણીએ કે 1 તારીખથી ભારતમાં શું બદલાવાનું છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પડી શકે છે। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે વધારો કે પછી ઘટાડો। તો કે મિત્રો 1 નવેમ્બરથી થનારા ફેરફારમાં લોકોનું ધ્યાન સૌથી વધુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ પર રહેશે, કારણ કે એલપીજી ગેસ સિલિન્ડર છે એ રસોડાના બજેટ સાથે સંબંધિત છે। તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 19 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં ફેરફાર થયો છે, પરંતુ 14 કિલોગ્રામનો જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી, પરંતુ 1 નવેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। છેલ્લા ઘણા મહિનાથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ક્યારેક વધ તો ક્યારેક ઘટ થતી હોય છે। ગયા મહિને પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થયો હતો। હવે મિત્રો એ જોવાનું છે કે શું નવેમ્બર મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે। જો ભાવમાં ઘટાડો થશે તો ગૃહિણીઓનું બજેટ છે એ મિત્રો જળવાઈ રહેશે। મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો જો તમે તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું અથવા તો ફોટા અપડેટ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર કાર્ડ અપડેટ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે। 1 નવેમ્બરથી અમલમાં આવતા નવા નિયમો અનુસાર તમારા આધાર કાર્ડમાં હવે કોઈ ફેરફાર તમારે કરવો હોય તો એ પહેલાં કરતાં થોડોક ખર્ચાળ બનશે, એટલે કે તમારે વધારે પૈસા છે ચૂકવવા પડશે। UIDAI અનુસાર 1 નવેમ્બરથી નામ અથવા સરનામું બદલવા જેવા સામાન્ય સુધારા માટે 75 રૂપિયા ફી છે એ લેવામાં આવશે। બાયોમેટ્રિક્સ માહિતી જેમ કે ફોટો, ફિંગરપ્રિન્ટ અપડેટ કરવા માટે તમારે 125 રૂપિયા ફી છે ચૂકવવી પડશે। 7 થી લઈને 17 વર્ષના જે બાળકો છે એ બાળકો માટે બાયોમેટ્રિક્સ અપડેટ માટે 125 રૂપિયા ફી લેવામાં આવશે। જો કે નવું આધાર કાર્ડ તમારે બનાવવું હોય તો તમે મફતમાં નવું આધાર કાર્ડ છે પહેલાંની જેમ બનાવી શકો છો। મિત્રો ત્યાં પછી રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। રાજ્યના સસ્તા અનાજ રેશનિંગના દુકાનદારો પોતાના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવા છતાંય પ્રશ્નો ન ઉકેલાતા તેમજ અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા વિવાદિત પરિપત્ર કરાતા તેનો વિરોધમાં રાજ્યભરના 17,000 જેટલા રેશનિંગની દુકાનદારો તારીખ 1 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશે। ફેર પોઈઝ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, જેના કારણે એવું પણ
જોવા મળી શકે કે રાશન કાર્ડ ધારકોને નવેમ્બર મહિનાનું અનાજ છે થોડુંક મોડું પણ મળી શકે, અથવા તો નવેમ્બર મહિનાનું અનાજ નહીં મળે પરંતુ ડિસેમ્બર મહિનામાં એક સાથે 2 મહિનાનું અનાજ છે એ રાશન કાર્ડ ધારકોને મળી જશે. તો રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે લાગવગ નહીં ચાલે. જ્યાં દર્શક મિત્રો, હવે આરટીઓમાં તમારે 100% પરીક્ષા છે પાસ કરવી પડશે. ગુજરાતમાં આગામી 1 જાન્યુઆરી 2026થી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત થશે. હવે ગુજરાતમાં સૌપ્રથમવાર એઆઈ ટેકનોલોજીના આધારે હવે તમારે પરીક્ષા પાસ કરવી પડશે. જ્યારે ગાંધીનગરમાં આરટીઓમાં પણ એઆઈ ટ્રેક છે અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે, એટલે કે જેનાથી આવતા સપ્તાહથી એઆઈ ટ્રેક સંપૂર્ણપણે કાર્યરત થશે. ટેસ્ટ આપતી વખતે અરજદારે ક્યારે કઈ ભૂલ કરી છે તેનું મોનિટરિંગ એઆઈ દ્વારા થતું હોવાથી હવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે જે ટેસ્ટ આપી એ થોડીક અઘરી બની શકે છે. આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ ટ્રેકમાં 18 કેમેરા લગાડવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ફાસ્ટેગ વાર્ષિક પાસ વિશે તમે સાંભળ્યું છે. લગભગ 2 મહિના પહેલા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કાર માલિકોને મોટી રાહત આપતા 3000 રૂપિયાનો વાર્ષિક પાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ પાસની શરૂઆત થયા બાદ કાર માલિકોને ખૂબ જ રાહત મળી છે. નેશનલ હાઈવે એપ દ્વારા તમે ઓનલાઈન 3000 રૂપિયાના પાસ જારી કરીને 200 ટ્રીપ માટે અથવા તો 1 વર્ષ માટે ટોલ પ્લાઝાનો ઉપયોગ કરી શકો છો. હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે નેશનલ હાઈવે યુઝર માટે ટોલ પ્લાઝા પર માસિક અને વાર્ષિક પાસની માહિતી પ્રદર્શિત કરશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયાની લોન. ગરીબી રેખા હેઠળ જીવન ગુજરાતી વિચરિત અને વિમુક્તિ જાતિની મહિલાઓ માટે સરકારે ન્યૂ સ્વનિધિ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન મળે છે, જેનો વ્યાજ દર વાર્ષિક 5% રહેશે. આ માટે 21 થી લઈને 50 વર્ષની વય મર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાઓના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેશે. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે. આ લોનની ભરપાઈ માટે 60 સમાન હપ્તા એટલે કે 5 વર્ષની મુદત છે એ રાખવામાં આવશે. તો ખાસ મહિલાઓ માટે કેન્દ્ર સરકારે 2 લાખ રૂપિયા સુધીની નવી લોન યોજનાની જાહેરાત કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌપ્રથમ પીએમ કિસાન યોજના લઈને સૌથી મોટું સ્ટેટસ સામે આવ્યું. એમના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા દેશભરના લાખો ખેડૂતો હાલમાં 2000 રૂપિયાના 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. આ વખતે દિવાળીના તહેવાર પહેલા રકમ જમા થવાની આશા ખેડૂતોને હતી, પરંતુ આર્થિક સહાય હજુ સુધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ નથી. લાંબા સમયની રાહ જોયા બાદ એક નવું અપડેટ સામે આવ્યું છે. અહેવાલ સૂચવે છે કે કેન્દ્ર સરકાર નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો 21મો હપ્તો છે ટ્રાન્સફર કરી શકે છે. આનો અર્થ એ થાય છે કે ખેડૂતોએ જરૂર પ્રક્રિયા પૂર્ણ કરી છે. આગામી થોડા દિવસોમાં 2000 રૂપિયાના હપ્તા મળી જાય એ માટે શક્ય તેટલું ખેડૂતોએ છે એ તમામ કાર્ય પૂર્ણ કરવા પડશે. હજુ સુધી કેન્દ્ર સરકારે કોઈ તારીખની જાહેરાત કરી નથી, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર 1 થી લઈને 5 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો 21મો હપ્તો છે આવી શકે છે. 21મા હપ્તામાં વિલંબ થવા પાછળનું મુખ્ય કારણ સામે આવ્યું, કારણ કે બિહાર વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીનો પહેલો તબક્કો 6 નવેમ્બર અને બીજો તબક્કો 11 નવેમ્બરના રોજ છે. અને જોકે આચારસંહિતા લાગુ થયા પછી સરકાર કોઈ નવી યોજના રજૂ કરી શકશે નહીં, પરંતુ હાલની યોજનાઓ બહાર પડતા આપને જણાવી દઈએ કે ચૂંટણી પહેલાં ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો 21મો હપ્તો જમા થશે, એટલે કે 5 નવેમ્બર સુધી છે ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આવાસ યોજનાને લઈને પણ નવા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025ની યોજના વિશે ખેડૂતો જાણતા હશે, ગરીબ લોકો પણ જાણતા હશે. ગ્રામીણમાં લેતા એટલે કે ગામડામાં રહેતા લોકો માટે આવ્યા મહત્વના સમાચાર. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0 લોન્ચ કરી છે. આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. યોજનામાં એક ઘર દીઠ 2,30,000 રૂપિયા છે એ જાહેર થયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજી શરૂ થઈ છે. આ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજદારે દસ્તાવેજોમાં જેમ કે અરજદાર અને પરિવારના સભ્યો, આધાર વિગતો, અરજદારનું સક્રિય બેંક ખાતું, આધાર બેંક ખાતા સાથે લિંક હોવા જોઈએ, આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, જાતિના દસ્તાવેજો. અરજી કરવા માટે પહેલાં સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, એટલે કે PMAY-urban.government.in ની વેબસાઇટ પર જઈને તમે લાભાર્થી છે એ ખાસ આ સ્ટેટસ ચકાસી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો
મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. 1 કરોડ ઘરોને મળશે મફત વીજળી યોજનાનો લાભ. સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ 80% વધારીને 20,000 કરોડ રૂપિયા નક્કી કર્યું, જેનાથી ગયા વર્ષે જાહેર કરેલા તેના મુખ્ય સોલાર રૂફટોપ કાર્યક્રમ વેગ મળશે. સરકારે નાણાકીય વર્ષ 2027 સુધીમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાન 80 લાખથી વધારીને 1 કરોડ ઘરો સુધી પહોંચાડવાની યોજના ધરાવી છે. આ યોજના ઘરોને 40% સુધીની સબસિડી પૂરી પાડે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારના 5 જિલ્લાના 18 તાલુકાના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં SDRFની જોગવાઈ મુજબ 563 કરોડ રૂપિયા અને રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર 384 કરોડ રૂપિયાની સહાય ટોટલ મળીને 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર થયું છે. આ ઉપરાંત વાવ, થરાદ, પાટણ જિલ્લાના જે ખેડૂતો છે અને નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિના કારણે વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા હતી, એ ઉકેલવા માટે પણ ખાસ 2500 કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. ખરીફ પાકમાં જે ખેડૂતોને નુકસાન થયું છે એવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી ટોટલ 12,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ 2 હેક્ટર દીઠ મળશે, એટલે કે 24,000 રૂપિયા મળશે. જ્યારે વર્ષાળુ પિયત પાક માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી 17,000 રૂપિયા 22,000 રૂપિયા ટોટલ સહાય મળશે. 2 હેક્ટર દીઠ એટલે કે 44,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં છે આ રકમ ટ્રાન્સફર થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના દરમાં મોટો ઘટાડો. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઘટ્યા. છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં 12 વર્ષમાં સૌથી મોટો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક ઐતિહાસિક સોનાનો ભાવ 6.3% ઘટીને $4,000 એટલે કે 3.34 લાખ રહ્યો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ, મજબૂત ડોલર અને US અને ચીન વચ્ચેના વેપાર તણાવ ઘટાડા બનાવવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ સોનાના દરમાં લગભગ 7,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાણો છે. આમ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થશે તો રોકાણદારોમાં વધારો થશે અને ખાસ કરીને સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતાં રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો, એક મહત્વના સમાચાર. જે રીતે PM કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોના હિતમાં છે, એવી જ રીતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના પણ ખેડૂતો માટે એક વરદાનરૂપ આશીર્વાદ ગણી શકાય આ યોજના. કારણ કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાએ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર જે વૃદ્ધ લોકો છે 60 વર્ષની ઉંમર બાદ દરેક ખેડૂત મિત્રો છે એમને દર મહિને 3,000 પેન્શનનો લાભ મળશે. આ યોજનાનો લાભ માત્ર શ્રમિકો જ લઈ શકે છે, જેનો ઉપયોગ પગારમાં 15,000 રૂપિયાથી ઓછો છે. યોજનામાં 18 થી 40 વર્ષના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો છે. અત્યાર સુધી આ યોજના દેશના 46 લાખ લોકો જોડાના છે, ખેડૂતો જોડાઈ શકે છે આ યોજનામાં શ્રમ તથા રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે. 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3,000 રૂપિયાનો લાભ મળશે. શ્રમિકોએ પોતાની ઉંમર પ્રમાણે અંશદાન પણ આપવાનું રહેશે. સાથે સરકાર પણ અંશદાન આપે છે. જો તમે દર મહિને યોજનામાં 500 રૂપિયા જમા કરો છો તો સરકાર તમારા માટે દર મહિને 500 રૂપિયાનું અંશદાન આપે છે. તેવામાં હવે દર મહિને આ યોજનામાં 1,000 રૂપિયા જમા થશે તો 18 વર્ષની ઉંમર પછી લોકોને દર મહિને 55 રૂપિયા આપી શકાય. 40 વર્ષની ઉંમર પછી દરેક